રાજ્યસભાની ચૂંટણી 27મી ફેબ્રુઆરી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર પ્રદેશથી ભાજપે સુધાંશુ ત્રિવેદીને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આપણે જણાવી દઈએ કે અગાઉ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. સાથે પત્રકાર સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકનું નામ યાદીમાં છે. ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં તેના 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ઉમેદવાર બનાવ્યા છે. આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાંથી કુલ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે પાર્ટીએ હરિયાણાથી સુભાષ બરાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે બિહારમાંથી ડૉક્ટર ધર્મશીલા ગુપ્તા અને ભીમસિંહને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. ભીમસિંહ ખૂબ જ પછાત સમાજમાંથી આવે છે, જ્યારે ડૉક્ટર ધર્મશીલા ગુપ્તા વૈશ્ય સમુદાયના છે. રાજ્યસભા માટે જીતનરામ માંઝીનું પત્તું કપાઈ ગયું છે. આ સાથે સુશીલ મોદીનું નામ પણ યાદીમાં નથી. નોંધનીય છે કે રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. પશ્ચિમ બંગાળની 5 સહિત ભારતના 15 રાજ્યોની બેઠકો માટે ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે.